સ્વામિનારાયણ હરે. સુણો સંત નરવડી શ્રવણે એક અનુપયાખ્યાન આવે ખુમારી અંતરે સહુ સાંભળજો સાવધાન. મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન. જે દીના મહારાજ મળ્યા ટળ્યા તે દીના વિકાર. અંતર માયણ ગમતો થયો સર્વે સંસાર. પરચા ભગવાન કેને પૂછે? ભગવાન મળ્યા, સત્સંગ આવો, સંત મળ્યા પછી તો સંસારના સુખ તો જને ઝેર જેવા થઈ ગયા. હો સ્વામી એની વાતો લખો છો. આપણે થયું નથી થયું બધું? ભગવાન ગમે કે પછી પંચ વિષય ગમે, જગત ગમે કે ભગત ગમે? ક્યારેક ક્યારેક વિચાર કરવો છે કઈ કક્ષામાં શું ગમે છે, વધારે શું ગમે છે? વધારે ભગવાન ગમવા જોઈએ. જેને ભગવાન મળ્યા છે માત તાત કુળ કુટુંબ અભાવ આવી ગયો અને એ ભગવાન ભજ્યા. આવા કેટલાક સંતો હરિભક્તો. હવે થોડીક બહેનોની વાતો સંભળાવું. નિષ્કુળાનંદ સ્વામી કહો એ કેવા આ સત્સંગમાં બહેનો કેવા થઈ ગયા. ધન્ય જીવબાઈ હરિજન રૂડા રાજબાઈ છે પાવનના મળ્યા જે દીના જીવન પ્રાણા સ્વામી સહજાનંદ સુખ ખાણા. તે દીના તન સુખ ને તજી ભાવે લીધા ભગવાન ભજી. હરિ ભજતામાં જે હવું તેની વાત વિગતે વર્ણવું. જીવબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂજવા. તેને તાત કહે સુણો બાઈ આસુ લીધું બાળા પણ માઈ. જીવબાની વાત કરે છે. ગઢપુરમાં એબલ ખાચરના દીકરી જીવબા લગ્ન નથી કરવા ના પાડી દીધી. નાનપણથી લાલજી ના આવે, લાલજી નાનો લાલો લાલો એક હાથ ખોડેલો ને એક હાથમાં લાડવો ભેગો જ રાખે. લાલાને લાડવો જોઈ સમજા એની પૂજા કરે દરરોજ. એટલે એબલ બાપુ ખીજાણા હો કે હવે આ નાનપણમાં બધું શું કરવાનું હોય? જયારે નવરા થાય ને ગેઢા થઈ ગયા, ગેઢા ડોસા નક્કામાં થઈ ગયા સંસારમાંથી, ગવર્મેન્ટ નોકરીમાંથી કાઢી મૂક્યા હોય પછી ભલે પેન્શન થઈ સમજા કે નહીં, એને શું કહેવાય? નક્કમો માલ. કેવો કહેવાય? વધી પડ્યા હાવ. તઈ ભગવાન ભજવાના હોય. નાનપણમાં તો મોજ મજાને જલસો કરવાનો. એબલ ખાચર એની દીકરીને કે મોટા થઈને ભગવાનની પૂજા કરજો, હમણાં કાંઈ ન કરવાનું, મૂકી દો કે આ બધું. જીવબાઈ કે બાપુ એવું અમને કેવું નહીં તમારે ક્યારે પણ. હો મોટા થઈને ભગવાન ભજવા મોટું થવાશે કે નહીં થવા એનું કે નક્કી છે? હે ઉંમર થાશે શું નક્કી હે ભાઈ? વૃદ્ધપણાને વાયદે રહેવું અમને મનાતું નથી. આ શરીરનો કોઈ વિશ્વાસ નથી અને ભગવાન મળ્યા છે એ મૂકવા જેવા નથી. કે હવે એબલ ખાચર ને આ વાત મનાય નહીં સમજ્યા ને. એ કે આ બધું સાચું હશે? એના મનમાં ઈચ્છા થઈ કંઈક ચમત્કાર દેખાય તો વાત મનાય. જીવબાને કાંક દેખું ત્યારે માં વાત મને મનાય, બાકી હું આ માનું નહીં. જોકે ભગવાન ઓળખાણા પછી કોઈ પરચાની ઈચ્છા રાખવી નહીં સમજ્યા કે નહીં. ભગવાનની ઈચ્છા ભગવાનજી બતાવે બરાબર હે. ભગવાન ઓળખાણા, આવો સત્સંગ ઓળખાણો પછી ભગવાન મને પરચો દે. પરચાની શું જરૂર હવે આપણે? હે પામર હોય પરચાની ઈચ્છા કરે. જેને સત્સંગ નથી ઓળખાણો, ભગવાન નથી ઓળખાણા, ઈ
બાકી તો ઓળખાઈ ગયા એકવાર ભગવાન, પછી એને પરચાની કોઈ જરૂર નથી. એભલ બાપુને નથી ઓળખાણી આ વસ્તુ ભગવાન, એટલે મનમાં એમ થાય કઈક પરચો થાય તો હારું કે હો. પછી પડી સાંજ ને કરી આરતી, જીવબાઈએ ભાવે સુતી. પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને. પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. કટોરો એટલે વાટકો, સમજે ને, ચાંદીનો વાટકો થાય. યા સ્ટીલના વાટકા આવે એવો નહીં, નીચે થોડોક હાંકડો હોય, માં થોડોક પોડો હોય, એને કટોરો કહેવાય. હા, ચાંદીના વાટકામાં આવડા કટોરામાં દૂધ ભગવાનને હો. ભગવાન આટલા કેટલા, લાલજી કેટલા હોય, બહુ મોટા હોય તો આટલા હોય ને. એને આ ધર્યું, હાથેથી ઉપાડ્યો વાટકો, અને લાલજી અડધો ફડધો તો પી ગયા. ને પછી સંતો એમ કે છે એબલ બાબુને પરચો ખપતો હતો ને, અડધો વાટકો કર્યો ઘા, સમજ્યા ને, એના ખોરામાં. લાલજી વાટકો લાલજીથી મોટો હોય, સમજ્યા કે નહીં. અને એબુલ બાપુ પાસે આવ્યો ને જોશમાં, તઈ એબુલ બાપુને સમજાઈ ગયું ભગવાન છે હાચા હો, અને એની ભક્તિ કરવા જેવું છે ભાઈ. પછી તો ભગવાનને પગે લાગ્યા, પરચો જોયો એટલે. જીવુબાને પણ હાથ જોડીને કીધું કે દીકરી તારી ભક્તિ સાચી છે કે હો. એકવાર નહીં, જીવુબાને કીધું એના બાપે કે મને ગમતું નતું, પણ છે વાત સાચી છે. અનેક વાર નમ્યા છે, માફી માગી છે, બાઈ તારી ભક્તિ સાચી, મૂર્ખાઈમાં મેં વાત કરી છે, માફ કરજે કે હો. જીવબાને કીધું એબલ ખાચર કે તમે મનુષ્ય નહીં કોઈક દેવતા છો, અને મારે ઘેર તમે અવતાર લીધો છે, મારા પુણ્યનો પાર નહીં, હું ભાગ્યશાળી છું. એમ લાલજી દ્વારા પણ ભગવાને પરચા આપેલા છે. અને જીવબા તો ભાઈ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા, ભગવાન ગમે ત્યાં હોય ને તો દેખાય. હજી ગઢપુર નતા આવ્યા મહારાજ, વનમાં ફરતા હતા, તેદીથી પણ એ દેખતા હતા. ગમે એટલા દૂર હોય પણ ભગવાનને દેખે. જે જે લીલા કરે ભગવાન એને જીવબા સતત દેખે, એવી નિરાવરણ દ્રષ્ટિ. હવે એના તો કોઈ પરચાનો પાર નથી, જેટલા લખીએ એટલા ઓછા. જીવબા બીજાના અંતરનું પણ જાણી શકે, લ્યો આવા સમર્થ હતા. હૃદયનું જાણી જાય, હૃદયનું, પણ એનું માન અભિમાન નહીં હો. જે કઈ છે એ મહારાજનું છે, એ મોટી વાત. આપણી પાસે ગમે એવી સામર્થ્ય હોય, કડા હોય, પૈસો હોય, શરીરની તાકાત હોય, શું છે આ મહારાજનું છે હો, આપણું કાંઈ નથી. એમ માનવું ભગવાનનું છે આ, અને હકીકતમાં ભગવાનનું છે પાછા હો. ભગવાન મગજની ડિગ્રી જોડીક લૂસ કરી નાખે ને તો ફેલ થઈ જાય માણસ, કાંઈ ન કરી શકે, હાલે નહીં એનું કાંઈ. બધું કંટ્રોલ બધો ભગવાનના હાથમાં છે, એટલે કોઈ જાતનું અભિમાન કરવામાં કાંઈ ફાયદો નહીં. કડાક ભગવાન દે તો ભગવાનની છે માનીને ઉપયોગ કરવો સત્સંગને માટે. હવે કથા વાર્તા કરી લોકોને રાજી કરવા, પણ બે શબ્દ બોલવાની હિંમત દીધી હોય તો ભગવાને દીધી છે ભાઈ, ભગવાનનું છે, આપણું નથી. અભિમાન કરવા ગયા ને કેટલાક, ભગવાન એને ખોઈ નાખ્યા ક્યાંક. હવે રાજબાઈની જે રીત કહું પવિત્ર અતિ પુનીત, મળ્યા જે દીના શ્રી મહારાજ, તજી તે દી થકી લોક લાજ. તેને મહારાજે મોકલ્યું કાવી, ભક્તિ તમારી મુજને ભાવી. પણ માનવું એક વચન, પરણી ભજવા શ્રી ભગવાન. રાજબાઈ વાંકિયાના હતા. હવે નાનપણથી સત્સંગ ઓળખાણો, એ મહારાજનું ભજન કરે, મનમાં નક્કી કરી નાખ્યું મારે હવે લગ્ન કરવા નથી. અને એના મા બાપે બહુ આગ્રહ કર્યો, અમારે તારે પરણાવી છે, તું એક ને એક દીકરી છે, અમારે પરણાવી છે, તો મારે નથી જ પરણવું. પછી મહારાજ પાસે પત્ર લખ્યો, મહારાજ આ દીકરી ના પાડે છે, તમારી ભક્તિ કરે છે, પરણીને ભગવાન તો ભજાય છે, નથી ભજાતા. મહારાજ તમે ક્યાં કયો તો માને. મહારાજ લખી દીધું પત્રમાં,
તમારી ભક્તિ અમને બહુ ગમી, પણ અમારી એક વાત તમને માનવી પડશે, પરણીને ભગવાન ભજો. હવે મહારાજ કે કરવું શું કયો? લગ્ન કરી લ્યો પછી ભગવાન ભજજો. રાજબાઈ સમજી ગયા. મહારાજ કીધું એટલે ના તો પડાશે નહીં, એટલે પછી કીધું એના મા બાપ ને તમને જેમ કરવું એમ કરો. પછી તો મૂર્તિઓ ગોત્યો ને એ બધું નક્કી થયું ને. હવે સંસારમાં તમને ખબર હશે, ચુંદડી આવે કઈક, ચુંદડી ઘરે પહેરવા માટે. રાજબાઈને પહેરવા માટે ઘરે ચુંદડી આવી સાસરા તરફથી, સમજ્યા ને. સવારના પોરમાં એની માં રોટલા ઘડતા હશે, રાજબાઈ નાઈ ધોઈ પરવારીને આવ્યા રસોડામાં. એની માએ કીધું, બેટા રાજુ, તારી ચુંદડી આવી, ચુંદડી જો ગોખલામાં પડી છે, પહેરી લે ચુંદડી. ચુંદડી નામ સાંભળ્યું ને આને ખીજ ચડી, સમજ્યા ને. રાજબાઈ એની માને કે બળી તારી ચુંદડી, કે લ્યો. આટલું બોલ્યા તો ગોખલામાં ચુંદડી હળગી રાખનો ઢગલો થઈ ગયો, લ્યો. તો એના મા બાપ સમજ્યા નહીં કે આમાં કઈક છે, કે માત્ર બોલે ચુંદડી બળી અને બળી જાય, આવું કે બનતું હશે. તો એ પરણાવી જ છે, કે લ્યો. પછી તો રાજબાઈને બહુ દુઃખ થયું, પણ મહારાજ કીધું તે ના પાડી નહીં, પરણાવો જે થાય તે. મહારાજ તો ચોખ્ખું કીધું, અમારી આજ્ઞા માનજો, નહીતર સત્સંગ થકી બહાર કાઢશું. એટલે હવે મહારાજની આજ્ઞા તો માનવી જ પડે. પછી બધું નક્કી કર્યું ને એ જાન આવીને માંડવા રોપાણા ને ધામધૂમ, સમજ્યા ને. આના મનમાં એમ કે મહારાજ કીધું ભલે, પણ ફેરા ફરવાની ઈચ્છા તો નથી. મહારાજ પછી આમ મહારાજ બહારથી કહી દીધું મા બાપને રાજી કરવા માટે, પણ ભગવાન ભક્તોની કેવી રક્ષા કરે છે. માંડવામાં જવાનો સમય થયો ને, શણગાર પહેરીને, ત્યારે રાજબાઈને થઈ ગઈ સમાધિ. હવે આ સમાધિ થાય એટલે તો મળદું થઈ જાય ને, લાકડા જેવું. અને કેમ માંડવામાં બિહારવું? એના મા બાપે જાણ્યું કે હવે કરવું શું. તાત્કાલિક શું નિર્ણય કર્યો? ઘરમાં એક બાઈ રાખી હશે, કામ કરવા વાળી હોય, ખબર ને, ઘરનું કામ કરે. એને કપડા પહેરાવી દીધા, લાજબાજ કઢાવીને એને માંડવામાં બિહારી દીધી. તેથી હારું હતું, લાજથી હાલતું, સમજા ને. હવે તો મોઢા ઉઘાડા કરવા પડે. હવે આ લગ્ન કરે બધા વિડિયા વાળા કે એમ કરે, સમજા કે નહીં? સાચું ખોટું એ કે આમ તે અહીંયા દર્શન કરાવો ને તો અમને ખબર પડે. રાજો લાડો ઓલો વિડિયો વાળો હવે દંડોત કર તો દંડોત કરે, અહીંયા ઉભો રહે તો અહીંયા ઉભો રહે. હવે ભગવાનને દર્શન કર તો ભગવાન દર્શન કરે. ભાડો ઓમ દર્શન ન કરે, લ્યો. મને લાગે વિધિમાં એવું જ થતું હશે, સમજ્યા કે નહીં? એટલે વિડિયા વાળા કેમ કરવાનું, એ આજના લગ્ન, સમજ્યા ને. એમાં લાજનું તો ક્યાં આવે? હવે માથે નહીં ઢાંકતા હોય, એ તમને ખબર. હવે લગ્નમાં જાતા હશે, તમને ખબર પડતી હશે. રાજબાઈના બદલામાં એની નોકરિયાણીને હાડી બાડી પહેરાવી અને માંડવામાં ફેરા બધું ફરાવી દીધું, સમજ્યા ને. એ બધું કામ પતી ગયું, કોઈને કઈ ખબર જ ન પડી. ઓલા પરણીને હલાઈ ગયા, સમજ્યા ને. પછી રાજબાઈને સમાધિ ઉતરી, એટલે એ કામ તો પતી ગયું. પછી હવે સાસરે જવાનું થાય, તઈ તો બીજાને ન જવાય, એમાં તો રાજબાઈને જવું જ પડે. સાસરે જવાનું થયું. હવે ગાડા બાડા જુદ્યા આવ્યા, ભલે તેડવા નહીં ગયા સાસરે. રાત્રે એનો ધણી હતો ને, જ્યાં ઓરડામાં આવ્યો ને, ત્યાં રાજબાઈને સિંહણ રૂપે જોઈ પલંગ ઉપર. ભયંકર સિંહણ હો. ઓલો તો જે ભાગી છૂટો છે ને, ગરાસ્યો છે કોઈ, સમજા ને. એની માને કીધું, માં આ કોઈ કારણિક અવતાર છે, આના વેલડા પાછા વાળો કે હો. જો મને તમે મારું હિત ઈચ્છતા હો તો માટે વેલ એની પાછી વાળો, જો મારું ભલું થાવાનું ભાડો. પછી ઘરે આવ્યા છે, અને ત્યાંથી પછી ગઢપુર આવી અને મહારાજનું ભજન કર્યું છે. સંસારીના સુખની સાથે વેર કરી દીધું હો રાજબાઈએ. ઝીણા વસ્ત્ર આભૂષણ બધાનો ત્યાગ, ગળ્યું ચીકણું ખાવું નહીં, ખાટલા ઉપર પાટલા ઉપર પલંગ ઉપર સૂવું નહીં, પૃથ્વી ઉપર સૂવું. તન એવું ગાડી નાખ્યું કે લોહીમાં શરીરમાં રહેવા દીધું નહીં. એટલું શરીરનું એને દમન કરેલું છે. પછી તો કુટુંબને આ બધું ગમે નહીં, તજી દીધા. એટલે પછી ગઢપુરમાં આવીને રહ્યા છે. મોટા વર્તમાન પાડીને ભગવાનનું ભજન કર્યું. કેવું મોટું વર્તમાન! રાજબાઈનું કેવું નિયમ! પુરુષથી 20 હાથ છેટા રહેવું ચારે બાજુથી. 20 હાથ આવી ગયો ને વચમાં તો ઉપવાસ કરો, નાઈ નાખવું. બોલો કોઈ મળે? આવા નિયમ. 20 હાથ પુરુષથી છેટા રહેવું.
પછી મહારાજ અમદાવાદમાં નરનાળ દેવની પ્રતિષ્ઠા કરી. મહિમા જબરજસ્ત. રાજભાઈને એના દર્શન કરવાની ઈચ્છા થઈ. કેમ દર્શન કરવા? પુરુષથી છેટ 20 હાથ છેટા રહેવાનું અને અમદાવાદ શહેરમાં દર્શન કરવા જાવું. કેમ બને? ગાડા ઉપર બેસીને, ઉંમર હશે કદાચ, મારે તો છેલ્લે છેલ્લે બધા મંદિરો બનાવ્યા, પણ મહારાજ રાજબાઈની ઈચ્છા પૂરી કરવા માટે બધી વ્યવસ્થા ગોઠવી. એ 20 કે 40 હાથ છેટા પાડા આમ હાલે જાય, આડાવરા બધા ગાડાથી. ગાડા ખેડૂ બાયુને રાખ્યા, બાયુ ગાડું હલાવે અને મહારાજના પાડા આગળ પાછળ હાલે. કોઈ માણસને આવવા નથી. 20 ફૂટની અંદર કાકરિયા ઉતર્યા, ત્યાં કરે બધી વ્યવસ્થા, બધી મહારાજની યોગવાઈ કરાવી. હવે અમદાવાદ શહેરમાં કેમ જાવ? એ તો બહુ ઘાટું શહેર, માણસોનો કોઈ પાર નહીં. એમાં પછી ત્યાંના રાજા પાસે રાતના 12 વાગે દરવાજા ખોલાવ્યા. અમદાવાદ શહેરના દરવાજા ખોલતા હશે 12 વાગે? કોઈ દી ન ખોલે. રાતના 12 વાગે દ્વાર ખોલાવ્યા. મહારાજનો આદેશ હતો, રાજાને મહારાજનો મહિમા હતો, કારણ કે અંગ્રેજ ગવર્મેન્ટ આવી ગઈ હતી. અંગ્રેજ સરકાર સુબાને પકડીને જેલમાં નાખી દીધો હતો, હરામી હતો ઈ. મહારાજે અંગ્રેજ ઉપર પત્ર લખ્યો, અમારે એક બાઈ છે ને આવા નિયમ છે, એને દર્શન કરવા છે, ગેટ ખોલી દેજો કે લ્યો. અને ગેટ ખોલ્યા. અમદાવાદ શહેરના રાતના 12 વાગે મંદિરના ગેટ ખોલ્યા અને મંદિરમાં રાતના 12 વાગે નરનારાયણ દેવના દરવાજા ખુલ્યા અને બાઈ રાતના 12 વાગે દર્શન કર્યા. નરનારાયણ દેવના દર્શન કરી અને પાછા છઠગઢપુર આવતા રહ્યા. લ્યો, આવા નિયમો પાડી અને મહારાજનું ભજન કરેલું છે. એ બધો પ્રતાપ નિષ્કુળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજનો છે. નહીતર આવું દુનિયામાં ન બને. બોલવાની મનાઈ કરો તોય મેળ પડતો નથી. આજે શરીર બાકી ફોનમાં વાતો કરી લે. લ્યો, બૈરાથી વાતો ન કર્યું ને તો ફોનમાં વાતો કરી લે. આજે તો આ તો 20 હાથ છેટા રહેવું. પછી જયારે રાજબાઈ ધામમાં ગયા ને, અગ્નિદેવ એનાથી બીવે. લ્યો, અગ્નિ સંસ્કાર થાય એની વિચાર કરો તમે. દાદો ખાચર ને બધા ગયા હતા. અગ્નિ ન લાગે, અગ્નિ, કારણ કે એના વર્તમાન આકરા. અગ્નિ ગમે તેમ તો પુરુષ કહેવાય ને. ગોપાળાનંદ સ્વામી પાસે દાદો ખાચર આવ્યા. સ્વામી કે રાજબાઈ ને અગ્નિ સંસ્કાર, અગ્નિ લાગતો નથી, હું કરું? એટલે ગોપાળાનંદ સ્વામી કીધું, અગ્નિદેવને હાથ જોડીને પ્રાર્થના કરજો. જે રાજબાઈ હતા ને એ તો ભગવાનના ધામમાં ગયા. એનો પાર્થિવ દેહ છે અને અહીંયા તમારી સેવા કરવાની છે. આનો અગ્નિ સંસ્કાર કરવામાં તમને કાંઈ દોષ નથી, એવી પ્રાર્થના કરી અગ્નિદેવને. પછી અગ્નિ લાગ્યો. બોલો તમે, આવી વાતો તમને કોઈ ઇતિહાસમાં જોવા મળે? દુનિયાના ઇતિહાસમાં જોવા ન મળે. આ સત્સંગની વાતો છે ભાઈ. એમ કરે નિજજનની શ્રીહરિ સાય, માટે મોટો હરિ મહિમાય. બધી વાતો કરીને નિષ્કુળાનંદ સ્વામી કે મહિમા તો મહારાજનો. હે, મહારાજના સંતો ભક્તોનો સમજવાનો છે. જીવનું કામ ત્યાં કને રહેલું છે. અભાવ છે ને એ મોટામાં મોટું વિઘન. આજે બપોરે વચનામૃત વાંચતો હતો, મધ્ય પ્રકરણનું 8મું ને 9મું હતું. એમાં મારે લગભગ 9મું વચનામૃત, મધ્યનું નહીં, અંત્યનું, છેલ્લા પ્રકરણનું. મોક્ષમાં મોટામાં મોટું વિઘન. ભગવાનના ભગતને મોટામાં મોટું વિઘ્ન કયું? પોતાના ગુણ સૂજે ને બીજાના અવગુણ સૂજે. અને ભગવાનના ભક્તોથી બેપરવી પણ થઈ જાય. કઈ પડી ન હોય કોઈના બાપની, સમજા કે નહીં? શું કરી લેવાના મને લે આવા મારા ભગવાનના ભગત થઈને, સમજા ને? મોટામાં મોટું વિઘન હું કરું બરાબર. હે મહારાજ કે એવાની ભક્તિ અમે સ્વીકારવાના નથી, સમજા ને? અંતે આવવાના નથી તેડવા. બહુ હવર કરવા ગયા ને, કાંઈ નહીં વરે કાંઈ. પોતાના દોષ સૂજે અને બીજાના ગુણ દેખાય. સત્સંગ કરીને શીખવાનું એ છે. પોતાને નાનો સમજો અને બીજાને મોટા સમજો. બીજાને અક્કલ વગરના ન સમજો, પોતાને અક્કલવાળા ન સમજો. ભલે ભગવાન દીધી હોય તોય, ઘણી બધી બુદ્ધિ દીધી હોય, કળા દીધી હોય, પણ પોતાને નાના સમજી અને એ બીજા બધા સમજુ છે, મોટા છે, વંદન કરવા જેવા છે. આવો મહિમા સમજાશે ત્યારે કામ થશે. સ્વામિનારાયણ હરે. વળી એક દિવસ ને માઈ કરી હરિએ જનની સાય. તેની વાત કહું લિયો જાણી,
પ્રભુ પધારિયા કારિયાણી. હવે શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા છે અને કારિયાણીની વાત છે. મહારાજ કે સાંભળો, એ સાંભળ્યા જેવી છે, અદ્ભુત વાત છે. બધી વાતો અલૌકિક છે. હવે 3 નાની નાની છોકરીઓ બાળ બુદ્ધિવાળી ગઢપુરથી નીકળી અને ખબર એટલી કે મહારાજ કારિયાણી છે. કારિયાણી જવા રવાના થઈ ગયા. બસ રસ્તા બસ્તાની કાંઈ ખબર નહીં. હાવ નાની છોકરીઓ 5-6 વર્ષની. ગઢપુર ગામ છોડ્યું અને સીમમાં આવી. ત્યાં તો પાણીની તરસ લાગી. ન કાંઈ પાણી ભેડું, પગમાં કાંઈ ચંપલ કે મોજડી બોજડી કાંઈ નહીં. વાગ્યા કાંટા, કાંકરા વાગ્યા. અતિ કષ્ટમાં પીડારા પ્રાણ, નહીં દેહ રયાના એધાણ. હવે આવે નાના બાળકોને ન ખાવા મળે, ન પીવા મળે, કાંટા કાંકરા વાગે. હવે જાવું ક્યાં એને? મહારાજે વિચાર કર્યો કે હાવ ભૂલ કા સમજ્યા ને, સમજ્યા વગર એમને એમ કાંઈ જોયા વગર કોઈ માણસ ભેગો મોટો લેવો જોઈએ એ નહીં. આ મરી જશે ક્યાં હો. એવા સમામાં આવ્યા મહારાજ, જન કષ્ટ નિવારવા કાજ. ભેડું લાવ્યા જડ ઠામ ભરી, પાઈ પાણી પ્યાસ ત્રાસ હરી. ભગવાન બ્રાહ્મણના રૂપમાં આવી ગયા. એ નાની નાની છોકરીઓને પાણી પાયું. કાંટા વાગી ગયા હતા. મહારાજના પગમાંથી કાંટા કાઢી દીધા. ભૂમિયા તરીકે આગળથી હાલો, ઓલા કે અમને ભૂખે લાગી છે. લાડવા કાઢે હાલો પોતાની જોરીમાંથી. લાડવા તેદી મહિમા હતો. હવે કદાચ ઓછો હશે થોડોક. હવે તમને ભજીયા ખબર ને ગોટા ખબર ને એવું ખબર, સમજ્યા કે નહીં? લાડવા જમાડ્યા, રસ્તામાં લાડવા જમાડ્યા, પાણી પાતા જાય. એમ કરતા કરતા મહારાજ છેટ આ 3 છોકરીઓને કારિયાણી લઈ ગયા. મહારાજ કે તમે હાવ 5-5, 6-6 વર્ષના નાના બાળકા, અમને દયા આવી એટલે અમે તમને મૂકવા આવ્યા છીએ. જાવું ક્યાં છે તમને? તો અમને તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. જો હામે કારિયાણીમાં દરબાર દેખાય છે, જીવા ખાચરનો, એમાં મહારાજ છે, કરો દર્શન, હું આમ જાઉં છું. એમ કરીને ભગવાનના દર્શન થઈ ગયા. નાના બાળકાને તો કઈ ખબર પડી નહીં. અને આવે અહીંયા કને દરબારમાં અને મહારાજના પ્રેમથી દર્શન કર્યા. હો, મહારાજને પગે લાગ્યા. મહારાજ પૂછવા લાગ્યા, અરે તમે અહીંયા પહોંચ્યા કેમ? છેટ ગઢપુર થી ભાઈ, અહીંયા કને આટલું દૂર થાય? તો કે અમારા ભેડો એક બ્રાહ્મણ હતો, અમારી બહુ ચાકરી કરી. હો, લાડવા ખવડાયા. લાડવા શું કે? અમને લાડવા જમાડ્યા, પાણી પાયું, પગમાં કાંટા વાગી ગયા હતા, એ કાંટાએ કાઢી દીધા. રસ્તો અમને બતાવ્યો, નહીતર અમે મરી જાત ગયા. મહારાજ કે પણ હતું કોણ? તો કે બ્રાહ્મણ હતો. ઓળખો એ બ્રાહ્મણ ને? અમે ક્યાંથી ઓળખી? કે મહારાજ કે પણ અમે હતા, બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા હતા. પછી એ ધાણ દીધા માર્ગના, અહીંયા આમ થયું હતું, આમ થયું હતું. ને ખબર છે તો અહીંયા નાની બાળકીઓને ખબર પડી કે આ તો ભગવાન આપણી સહાય કરી. હો, એમ કહીને મહારાજ તો હસ્યા. સભામાં બેઠા હતા ને એ બધાને આશ્ચર્ય થયું. જેને શ્રીજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં કારિયાણી લઈ આવ્યા, એનું નામ નિષ્કુળાનંદ સ્વામી કે પાંચુબા, નાનુબા અને રામુબા, આ 3 નાની નાની દીકરીઓ હતી. એને મહારાજ આવા પરિચય આપ્યા છે. એમાં આપ્યા જનને આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ. यदि श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज जीवबाई तथा राजबाई ये सर्वे ने परचा पुर्या ए नामे 132 प्रकरण सहजानंद स्वामी महाराजनी जय.